સાંભળ્યું છે કે તમારા ભાઈને પૈસા મળ્યા છે, આપણે શું મજૂરી જ કરવાની? કાળજુ તો મારી એ કપાય છે, પણ હું કરું ને એ સમજાતું નથી. એમાં કરવાનું શું હોય? એમની જે જમીન છે એ આપણે લઈ લઈએ, અને આપણે તો કેવી જમીન આપી છે, કઈ પાકતું જ નથી. તું ચિંતા ના કર, હું આજે એને પાક નહીં વાવવા દઉં, હું હમણાં જ જાઉં છું. મારી વાત માનો, બધું જ આપણા નામે કરાવી દો, એને વાવવા ના દેશો. આજ પછી ખેતર સામે પણ નહીં જોવે, હું જાઉં છું. અરે કેમ તું આજે મારો રસ્તો રોકીને ઊભો છે? હું તને આજે નહીં જવા દઉં કે વાવણી નહીં કરવા દઉં. તે મારા જોડે દગો કર્યો છે અને સારી જમીન તે લઈ લીધી છે. અરે તને ખબર તો છે, આપણાને બાપુએ બંનેને સરકે ભાગે જમીન વેચી આપી છે, અને હા, એ પણ સરપંચની હાજરીમાં. અને મને ખબર છે તું કેમ આમ કરે છે, તું તારી ઘરવાળીનું કીધું કરે છે. તું બીજી વાતો કરવાનું રહેવા દે, મને આ જમીન આપી દે. ભાઈ જમીન તો તને આપી છે, પણ જમીનમાં ન પાકે એમાં મારો શું વાંક? એવું લાગે છે, ચલો ત્યાં જઈએ. અને હા, પેલા ચમન અને રામ બંનેને કેટલા ટાઈમથી ટેન્શન ચાલુ છે, ત્યાં જઈએ ત્યાં ખબર પડે. અરે ભાઈ છોડ ને માથાકૂટ. તું આજે મારી વાત માની લે, હું ગમે તે કરી જમીન લઈને રહીશ. તું ઉભો રે, તું એક કામ કર, આ જમીન મને હાલ અને મારી જમીન તું રાખ. અરે ભાઈ જમીન તો બધી સારી છે, પણ તું મહેનત નથી કરતો, એટલે પાક ક્યાંથી સારો થાય? જમીન સારી નથી ને એમ કરી તું મને ખોટો ના પાડતો. જેટલું છે એટલું બધું દબાવીને રાખ્યું છે, અમને તો ખાલી નામનું જ આપ્યું છે. અરે જેટલી જમીન અમારી પાસે છે એટલી તમારી પાસે છે, પણ પૈસા તો તમારે સાચવવા પડે ને. તમે ગમે તે કરો, મને આ જમીન આપો. તમે બંને ભાઈઓ ઝઘડશો નહીં, શાંતિથી બેસીને વાત કરીએ. જુઓ ભાઈઓ, અમારા બંને ભાઈઓ જોડે એક સરખી જમીન છે, પણ એની જમીનમાં ઓછો પાક થાય એમાં મારો શું વાંક? અને મહેનત તો કાંતિ મગન કરવી પડે ને, સાચું ને? ભાઈ કહેવત છે કે વાવો એવું લણો. ભાઈ કુવામાં હોય તો વાડામાં આવે ને, જમીન જ એવી આલી છે મને. ત્યાં ભાઈ જમીન તો તે તારી જાતે પસંદ કરી હતી, અને હવે કાંઈ જમીનમાં આરફેર ના થાય. અરે ભાઈઓ વાત સાચી નહીં? બરાબર છે, ચલો બેસીને વાત કરો. બેસવાની તો વાત છોડો, આજે ને આજે ફેસલો કરો. જો ચમન, હાલ પૂરતી જમીન તું વાવ અને તારી જમીન એ વાવ, પછી જે હશે ખરે ખબર પડશે. તો એ જમીન તને નામે જ રહેશે ને? જમીન ભલે એના નામે ગઈ હોય, હાલ તું વાવણી કર એમાં, પછી ગામના 5 માણસો ભેગા થઈને નક્કી કરશું. સાચી વાત ને કાંતિ? આ ચોખ્ખી દીવા જેવી વાત છે. તમે બધા ભેગા મળીને મને ઉલ્લુ બનાવવાની વાત ના કરશો. અરે તમારા ભાઈએ તમારી માટે શું નથી કર્યું, તમે બધું ભૂલી ગયા? એ બધી વાત જવા દો, હાલ તમારી જમીન એ વાવશે અને એમની જમીન તમે વાવજો, બરાબર ને ભાઈઓ? અરે એકવાર હક તો જમાઈ દઈએ, પછી ચપટીમાં આપણે કરી દઈશું. તમે કહો છે બધી વાત ખરી, પણ હજુ ફેસલો થયો નથી. જોયું ને, તમે જે ભાઈ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા એમને કેવું વિચાર્યું. સારું કર્યું ને આપણે છોકરાઓના નામ ઉપર બધું કરી દીધું. અરે તું ચિંતા ના કર, આપણા પેટમાં પાક નથી ને, એટલે માં આખર બધું સારું કરશે. હા, મને વિશ્વાસ છે અખતમાં બધું સારું કરશે. બાપુ બાપુ, તમે અમારા માટે શું લાવ્યા? બેટા, આજે અમે કામમાં હતા ને તો કઈ લાવી શક્યા નથી. એક કામ કરો ને, તમે આ લોકો માટે ખાવાનું લેતા હો, ત્યાં સુધી હું જમવાનું બનાવું.
મમ્મી પપ્પાને કેમ આટલી બધી વાર લાગી? પપ્પા કેમ ના આવ્યા? મમ્મી બાપુ ક્યારે આવશે? હા બેટા, ક્યારની હું પણ એ જ વિચારું છું. પેલા તારા કાકા ચમન કાકાનો વિશ્વાસ કરવા જેવો નથી. મમ્મી પપ્પા કાક સારું સારું ખાવાનું લેવા ગયા છે એટલે આટલી વાર થઈ. અરે આ તો રામભાઈ છે. ચલો ચલો અમને ઘેર લઈ જઈએ. સારું બેટા, ચાલો અત્યારે તમે રમો, તારા પપ્પા આવતા જ હશે. શું થઈ ગયું એમને? રામ, શું થઈ ગયું એમને? હે ભગવાન! બાપુ 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 બાપુ. ભાભી તમે હવે શાંત થાવ. જે થવાનું હતું થઈ ગયું અને હવે આ બંને છોકરાની જવાબદારી તમારી છે. તમને શું લાગે છે તમારા ભાઈ તમને ખેતર વાવવા દેશે? એ શું ના માને? એકવાર હું મારી જાત પર આવી જશે ને તો એના પીર પણ માની જશે. તમે ત્યાં તપાસ તો કરો, ત્યાં કેવું વાતાવરણ છે. તું ચિંતા ના કર, હું હમણાં જઈને તપાસ કરું છું. અલે દોડ દોડ, તો કોક થઈ છે, દોડ. કેમ આટલા બધા ભેગા થયા હશે? શું થયું હશે? કંઈ ખબર જ નથી પડતી. આ આવે એટલે પૂછું એમને. શું થયું? એ મારો ભાઈ, એ મારો ભાઈ, એ મારો ભાઈ, એ મારો ભાઈ. શું થયું? ભાઈ તો ગયા ક્યાં? ઉપર. હા? હાશ, રસ્તો સાફ થઈ ગયો. હાશ, હવે તો બધું મારું. હે ભગવાન, મારા જીવનમાં કેમ અંધારું થયું? એવા તો તારે શું ગોટ પડી ભગવાન? હે રામ, હે રામ. રામ બોલો ભાઈ, 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 રામ.
તું ચિંતા ના કર, એના માટે આપણે પ્લાન ઘડવો પડશે. એટલે પછી આ લોકો અહીંયાથી રફુ ચેક કરે. હા બેન, ચાલ આપણે અંદર રમવા જઈએ. બધું તોડી ના નાખતા. એ બહાર નીકળતો, બહાર નીકળો, બહાર નીકળો. મને એ નથી સમજાતું કે ભાભી જોડે તું ઝઘડો કઈ રીતે કરીશ. હું આવું. ભાભીના ઘરે જઈ સંતાડી દો. હું આવું છું. છોકરાઓ ઉપર ચોરીનો આરોપ નાખ્યો. વાહ, કેવી પડી હો રંભા, તું તો રંભા છે. હો મારી. કેમ ભાભી, ક્યાં ગયો પ્રેમ? પ્રેમ? ભાભી જમ્યા કે નહીં? તમે ચિંતા ના કરો, તમારા માટે અમે બેઠા છીએ. હું કામ ચિંતા કરો છો? જો સાંભળ, હું ભાભીના ઘરે જઈને સંતાડીને આવ્યો છું. તું જલ્દી જા અને ભાભી જોડે ઝઘડો કર. હાલ ને હાલ જા. ક્યાં ગયા તમારા પ્રેમ ને શ્રેયા? અહીંયા રમતા હશે. અરે શું રમતા હશે? મારા ઘરમાંથી ચોરી કરીને આયા છે. ના હોય, એ કદી ચોરી ના કરે. ચોરી કરીને આયા છે. સંસ્કાર આપતા નથી ને. ઉભા રહો, હું ઘરમાં જોઈને આવું. મારા છોકરા ચોરી ના કરે. તમે બધા ચોર જ છો. ચોરી કરાવો છો જોડે રહીને. રંભા, આ હાર ક્યાંથી અહીંયા આવ્યો? આમના છોકરા આપણા ઘરે રમવા આવ્યા હતા ને ચોરી કરીને લઈ ગયા. શું વાત કરે છે? આ બધા ચોર છે. આ તો આ લોકોને તો અહીંયાથી કાઢવા જ પડશે. મારો ભાઈ પણ ચોર હતો ના, અને રામ મારો ચોર ભાઈ મરે હતા. ને તારે મેં 50,000 રૂપિયા ખર્ચ્યા. મને 50,000 આપ કાં તો જમીન આપ, નહીતર અહીંયાથી ચલો નીકળો. ના. ચાલ રંભા, નીકળ અહીંયાથી. નહીં, નીકળો, નહીં, મારા નીકળો, ઘરેથી. અહીંયા નીકળો, નીકળો. તમારી નીકળો. જરૂરત નથી. નીકળો, ચાલો નીકળો. તમારી કોઈ જરૂરત બધા નથી. ચોર ચલો ભેગા નીકળો. થઈને ચાલો નીકળો ચોરો. અમે ચોર નથી. તમે જ ચોર છો. તારી કોઈ જરૂરત નથી. ચાલા બધા ચોર. બાપ એવો હતો, દીકરા એવા અને માં એવી. રામે ચોર નથી. હાસ ભલા ગઈ. હવે આ બધું મારે. આપણો પ્લાન સક્સેસ. ઘરમાંથી ગો જઈએ. આ મંદિર બંદિર બધું હટાઈ નાખો. ચલો હવે. ચાલ ચાલ, બધું હટાવી દઈએ છીએ. હું આજે આ બધું હટાવી દેવાનું. અહીંયા કશું રાખવાનું જ નથી. જવા દે, આ બધું કશું કામ નથી. જવા દે. ખતમાવીને કરજે પાર કે મારી નૈયા ઊભી છે મજદાર, મારી નૈયા ઊભી છે મજદાર, ખતમાવીને કરજે પાર.
આવીને કરજે પાર. હો આખતમાં આવીને કરજે પાર. હો રામ જાણે મારા કિસ્મત ફૂટ્યા, માથે દુઃખના ડુંગર તૂટ્યા. હો સુખ મારા તે કેમ લૂટ્યા, સાથીના હાથ મારા હાથથી છૂટ્યા. ઓ માડી બનજે તું મારો સહારો, આવી દેજે માં તું કિનારો. માડી બનજે તું મારો સહારો, આવી દેજે માં તું કિનારો. ઓ માડી આવજે તું વહેલી વાર, મને એક તારો સે આધાર. આખતમાં આવીને કરજે પાર. ઓ આખતમાં આવીને કરજે પાર. ભાઈ મને બહુ ભૂખ લાગી છે. હા બેન રડીશ નહીં, હું તારા અને મમ્મી માટે કંઈક ખાવાનું લેતો આવું. હો રાત દિવસ માડી નામ તારું લેતા, દુખડા મારા માડી તને કહેતા. હો તારા વિના નથી કોઈ અમારું, જપીએ એક બસ નામ તમારું. ઓ આવી બનજે તું મારો સહારો, એવો દેજે તું રે કિનારો. આવી બનજે તું મારો સહારો, એવો દેજે તું રે કિનારો. ઓ માડી આવજે તું વહેલી વાર, અખત તારો સે આધાર. અખતમાં આવીને કરજે પાર. ઓ અખતમાં આવીને અરે સીતા ભાભી, તમે એ પણ આ હાલતમાં? તમારા ભાઈ દેવ થઈ ગયા અને મારા દિયરે અમને ઘરમાંથી કાઢી મૂક્યા અને અમારું બધું જ લઈ લીધું અને અમને રસ્તે રઝળતા કરી નાખ્યા. તમે ચિંતા ના કરો, રામ મારો મોટા ભાઈ જેવો હતો. તમે મારા ઘરે ચાલો. ના ભાઈ, હું તમારા ઘરે આવું તો આ દુનિયા શું વાતો કરે. તમે ચિંતા ના કરો, તમે આજથી મારી બેન છો અને બેન તો ભાઈના ઘરે જ આવે જ ને. તમે મારા ઘરે ચાલો.
અરે બાપરે, સાપ સાપ સાપ! સાપ કઈ જગ્યાએ? બધા બધા. અરે ક્યાં છે? ક્યાં છે સાપ? ગાડી ક્યાં છે? સાપ હતો અહીંયા. તને પણ ભણકારા થતા એવું લાગે છે. સાપ હતો. એ ક્યાં દેખાય છે તને? સાપ દેખાય છે? ચાલ ચાલ આપણે ઘરે જઈએ. તું પણ યાર. ભાષાનો અવાજ છે. તારે જોઈતું તે મળી ગયું ને, હવે શું કામ ચિંતા કરે છે? તું તાર બેફિકર શાંતિથી સૂઈ જા, ઓકે? અને હું પણ સૂઈ જાઉં છું. તને આ શું થયું? રંભા, મને કંઈ જ ખબર નથી. મને લાગે છે આ જરૂર માતાજીનો પ્રકોપ છે. રંભા, એક વાત કહું, આપણે બહુ ખોટું કર્યું છે માતાજીનું મંદિર તોડીને. આપણા મોટા ભાઈ જે કંબોઈના અખતમાના મંદિરે જતા હતા, આપણે ત્યાં જઈએ, કદાચ માતાજી આપણા પર મહેર કરે. ચાલ આપણે જલ્દીથી મંદિર જઈએ. આપણે અખતમાના મંદિર જઈએ. મને જલ્દી લઈ જાઓ, મને સહન તું નથી ચિંતા ના થતું. કર, કશું નહીં થાય. આપણે જઈએ, મંદિરે જઈએ. ચાલ ચાલ. આપણાથી જે કંઈ ભૂલ થઈ આપણે માફી માંગી લઈશું. તું પણ માતાજીને કગરી પડજે ને હું પણ માતાજીને કગરી પડીશ. જય માતાજી. બાવજી, કઈ ખબર નથી, કંઈક તો તકલીફ થઈ છે. તમે કંઈક માતાજીની ભૂલ કરી લાગે છે. એ બી મારી અખતમાનો બોલ આવે છે તમારી પાસે. હા બાવજી, ભૂલ તો બહુ મોટી થઈ છે. અમારા ઘરની સામે એક મંદિર હતું, એ મંદિર અમે તોડી નાખ્યું છે. એ મંદિરની પૂજા મારા મોટા ભાઈ કરતા હતા. અમારાથી બહુ મોટી ભૂલ થઈ છે બાવજી. બાપુ, મને સારું કરી દો. તમારા ઘરમાં રામ કોણ હતું? બાવજી, મારા મોટા ભાઈ હતા. તમે પેલા ગેમરાબા હતા એમના દીકરા છો? હા બાવજી, અમે એમના દીકરા છીએ. એમનો જે રામ હતો એ તો મારો પરમ મિત્ર હતો, અને એની જોડે આ મારી અખત એની જોડે કામ કરતી. અમે નાનપણના ભેરું હતા. જ્યારે એને તકલીફ આવી હતી ને એ દિવસે મારી પાસે આવ્યો હતો અને મેં એને મારી અખત આપેલી. તમારા ઘરે મારી અખત પૂજાતી હતી અને રામ એની સેવા કરતો હતો. દિવસ અને રાત અર્ચના અને એની પૂજા કરતો હતો. અને તમે એ મારા દીવાનું અપમાન કર્યું, મારી માનું અપમાન કર્યું. તમે ક્યાંય નહીં રહો, ક્યાંય નહીં રહો. તમે મારી અખતનું અપમાન કર્યું છે, રામનું નહીં. મારા ભગવાનનું, મારી માનું અપમાન કર્યું છે. બાવજી, બાવજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. બાવજી, હું માતાજીને કગરી પડું છું. મારી ઘરવાળીને ગમે તે કરીને સાજી કરો. બાવજી, માફ કરો. અમને માફ કરો. રામ રામ રામના પત્ની અને એના બાળકો તો મારા ઘેર આશરો લે છે. હું એમને હમણાં જ બોલાવીને આવું છું બુઆજી. મને માફ કરી દો, મને સાચી કરી દો.
બાવજી અમારી આજ દિવસ જે કઈ ભૂલ થઈ માફ કરો. મેં ભગવાન જેવા ભાઈ અને ભાભીને દુખી કર્યા છે. મને માફ કરો, મને માફ કરો. એ માં, અમે લાખો ગુનાહ કર્યા છે. અમે કાળા માથાના માનવી છીએ. અમારી ભૂલો માફ કરો. જે કાંઈ થયું એની અમે માફી માંગીએ છીએ. મને માફ કરો માં. અમે તો કાળા માથાના માનવી, અમારી ઘણી ભૂલો થઈ છે. માં, અમને માફ કરો. ભાભી મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જો ભાઈ ચમન, કરેલા કર્મનું ફળ તો ભોગવવું જ પડશે અને તમને બંનેને શરમ આપવી જોઈએ. અને દેવ જેવો ભાઈ આપણો જતો રહ્યો હોય અને તમે એના ગયા પછી એક જમીન માટે, એક જાયગીરી માટે તમે આવા નાના નાના છોકરાઓને, અને તમે ભાભી શું કહેવાય, ભાભી શબ્દ શું છે, ભાભી માં સમાન છે, એ તો તમને ભાન નહીં હોય. તમે માણસનો નહીં, મારા દેવનો, મારી માતાનો ગુનેગાર છે. તમારે સજા ભોગવવી જ પડશે. અને માતા જે બી કહેશે, મારી અખત જે બી કહેશે, એ તમારે ન્યાય પૂરો પાડવો પડશે. આ લોકોના હિસ્સામાં જે બી હિસ્સો આવતો હશે, ભાગ આવતો હશે, આપવું પડશે. માં, હું એમને જરૂર પાછું આપી દઈશ. મેં જે કાંઈ લીધું છે હું એમને જરૂર પાછું આપી દઈશ. માં, માં, મને માફ કરો. માં, માં, મને માફ કરો. જો મારી અખત માતા આ બેનને સારું કરી તો જે બી હિસ્સો હશે એમને તમારે હુંપ્રત કરવો પડશે. બરોબર છે? માં, હું તારી સાક્ષી, હું તારી સાક્ષી. આજે એમનું જે કંઈ છે એ પાછું આપું છું. ભાભી, ભાભી, મને માફ કરો. હે અખતમાં, હે ભુવાજી, જે થવાનું હતું એ થઈ ગયું. હવે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. એમને એમની ભૂલ સ્વીકારી. આજે મેં તો એમને માફ કરી દીધા, નાના છોકરા સમજી. આજે માં અખત, ભુવાજી, તમે પણ એમને માફ કરી દો. તમે પણ એમને માફ કરી દો. હું અખત માતાને પૂછી લઉં છું. બરોબર છે? માતાજી રજા આપે તો મારી તો રજા જ છે. ઠીક છે, અખત માતાએ તો રજા આપી છે. અને આ બેનને હું મારી માતાના પાણી અભિમંત્રિત કરીને આપું છું. બરોબર ને? અને આ દીકરીને મટી જશે. પણ ક્યારે બી આજ પછી જે તમે દેવનું અપમાન કર્યું છે, જે માતાજીનું અપમાન કર્યું છે, નાનું કે મોટું દેવળ હોય, એની ઇજ્જત કરજો, એને પ્રણામ કરજો. તમે ભલે મનુષ્યને ગમે તેમ કરો પણ દેવ હોદે મત પોકજો. શું કહું છું, તમને આટલી મોટી સજા મળી ગઈ, તમારે વિચારવું જોઈએ કે આપણો મોટો ભાઈ મરી ગયો છે અને આ આજે નિહત્તા થઈ ગયા છે. એક જમીન હારું કરી અને એક જાયદાદ હારું કરીને તમે અમને ઠોકર મારી છે. સારું થયું આ તો મારી અખતનો સહારો હતો, એમ નકે આમનો રણી ધણી કોણ થશે. ઓમ હિમ બ્રીમ ક્લીમ વિચ્છે અખત માતાએ નમઃ. ઓમ હિમ બ્રીમ ક્લીમ વિચ્છે અખત માતાએ નમઃ. ઓમ હિમ બ્રીમ ક્લીમ વિચ્છે અખત માતાએ નમઃ. અરે અરે, મને અખતમાં એ સારી કરી નાખી છે. શું વાત કરે છે? હે માં અખત, તું તો કૃપાળી છે. હે માં, તું તો દયાળી છે. તારા લાખ લાખ ઉપકાર. હે માં, તારા લાખ લાખ ઉપકાર. બોલો અખત માની જય. બોલો બહુચર માની જય.